રાજુલાના એક આહિર યુવાન ઘનશ્યામભાઈ તથા તેમની ટીમ દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવેલ છે કે જે લોકો હરિદ્વાર સુધી અસ્થિ વિસર્જન કરવા નથી જઈ શકતા, જેમના સ્વજનો ગુમાવ્યા છે પણ એમની આર્થિક પરિસ્થિતિ એવી છે કે હરિદ્વાર સુધી નથી જઈ શકે, તેમની ટીમ દ્વારા ઘરેથી લઈ જઈ અને હરિદ્વારમાં લઈ જવામાં આવશે. ત્યાં સંપૂર્ણ ધાર્મિક વિધિ મુજબ અસ્થિ વિસર્જન કરીને પાછા ઘર સુધી પહોંચાડવામાં આવશે અને પરિવારની સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવશે કે અને એમના દ્વારા કોઈ દેખાદેખી નહીં પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને જરૂરિયાતમંદ વ્યક્તિ જે ખરેખર હરિદ્વાર સુધી નથી પહોંચી શકતા તેમનું અસ્થિનું વિસર્જન હરિદ્વારની અંદર ધાર્મિક વિધિ મુજબ જ કરવામાં આવશે. તો મારા તરફથી ઘનશ્યામભાઈ તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને તમને ભગવાને આપ્યું છે તો આવા નવા કાર્ય કરતા રહો અને આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકો ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ છે અને હરિદ્વાર સુધી પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન કરવા નથી જઈ શકતા તો તેમનો સંપૂર્ણ ખર્ચ ઘનશ્યામભાઈ તથા તેમની ટીમ દ્વારા રહેશે. અને આમાં હું આ વિડીયોની અંદર ઘનશ્યામભાઈની ટીમનો નંબર નાખું છું તો એમનો કોન્ટેક્ટ કરી લેજો. અને ઘનશ્યામભાઈ દ્વારા એટલી બધી તૈયારી છે કે વર્ષની અંદર 3 વાર આવી રીતે આયોજન કરી અને 3 વાર હરિદ્વાર સુધી બધાને લઈ જવા છે. તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરો અને વધારેમાં વધારે જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ હરિદ્વાર સુધી યાત્રાનો લાભ લઈ લે અને જે લોકોને સ્વજનના અસ્થિ હરિદ્વારમાં ગંગાજીમાં પધરાવવાની ઈચ્છા છે પણ જઈ નથી શકતા તેમના સુધી આ વિડીયો પહોંચાડો. હર હર ગંગે, જય માતાજી, જય દ્વારકાધીશ.